હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આજે આપણે હેર વોશ કરી નાખ્યા છે. હું વિચારતી હતી કે આજે કરું કે કાલે કરું, કારણ કે કાલે અમારી એનિવર્સરી હોતન છે. પણ મેં કીધું હવે એનું કઈ છે નહીં, તો આપણે આજે જ હેર વોશ કરી નાખી. અને ચાનો અવાજ આવે છે, ચા ઉફાળો મારે છે. પહોંચી ગયા છે આપણે ટાઈમે, એટલે ચા આપણી ઢોળાણી નથી કાંઈ. તો કાલે છે ને આપણે કઈ વસ્તુ થેલા બેલા નહોતા મૂક્યા, તો આજે આપણે થેલાય મૂકી દઈએ. ને હમણાં હું કેટલા દિવસથી સુરત હતી ને, તો નીરવના કપડાં તે એમનેમ છે ને જ્યાં ત્યાં મૂકેલા છે, તો એ બધું છે ને આપણે હરખી રીતે ગોઠવીને મૂકી દઈએ. એમાં એવું છે, જો સવારમાં આળસ કરીને આપણે એ કામ ન કરીને તો પછી આખો દિવસ છે ને એમનેમ જ જતો રહે છે. એટલે આજ વિચાર્યું છે કે આપણે સવારમાં જ બધી વસ્તુ કરી નાખ. તો જો આપણે બધું કામ કરી નાખ્યું છે. કચરા પોતા થઈ ગયા છે, પાછળનો ચોકઈ ધોવાઈ ગયો છે, અને બધું સંડાસ બાથરૂમ ને એ બધું આપણે સાફ કરી નાખ્યું છે. કારણ કે હમણાં કેટલા દિવસથી આપણે નહોતા, એટલે બધું અસ્તવ્યસ્ત હતું. પણ કાલે છે ને આપણે થાકી ગયા હતા, તો કાંઈ નહોતું કર્યું. તો આજે બધું કામ કરી નાખ્યું છે. અને મેં જે નવું બટરફ્લાય લીધું છે ને, મેં એટલે જ લીધું હતું કારણ કે હવે છે ને ફૂલ ગરમી થવા માંડી છે. લાઈક ઉનાળો છે ને, એટલે મારા વાળ આજ મેં ધોયા હતા ને, તો હું છે ને લાઈક ભીના હોય ને ત્યારે બાંધતી નથી. તો પણ એટલી ગરમી થતી હતી ને, તો આપણે જો આવી રીતે બટરફ્લાય જે નવું લાવીશું ને એ બાંધી દીધું છે. હવે તમને નહીં દેખાય, નીરવ આવે ને ત્યારે હું તમને બતાવીશ. આવી રીતે જ આપણે છે ને આખા ઉનાળામાં સ્ટાઈલ લેવાની વિચાર છે. કારણ કે છે ને પોડી લઈને તો નીચે વાળ આવે ને તો એ બહુ ગરમી થાય, એટલે આપણે એટલા માટે જ બટરફ્લાય લીધું છે કે આવી રીતે વાળ જો આપણે આખા બાંધી દઈએ. જો અમાર બાજુવાળી ધ્યાના છે અને લેસન કરવા માટે આવીશ, કારણ કે એના મમ્મી પપ્પા અત્યારે છે સુરત છે ગામડે છે. અને એમાં એવું છે, અને બે ફૂલ નહીં, બે પક્ષી, એક ફૂલ ને પ્રાણી, એના ફોટા કાપીને આમાં લગાડવાના છે. જો એટલે મેં પ્રાણી તો ગોતી લીધો છે, કૂતરો. હવે ફૂલે મળી ગયા છે, બે પક્ષી બાકી છે. જો આ ફૂલ છે, એટલે ગોતીએ છે. હવે આમાંથી ગોતવાના. હવે આમાં પક્ષી મળે તો સારું, કારણ કે ફૂલ ગોતવાના હતા ને તો વેલેન્ટાઇન માંથી અમને મળી ગયા. હવે જોઈએ પક્ષી ગોતીએ. બીજું હું જો નાના છોકરાનું હોમવર્ક હાલે છે. તો અત્યારે મારા છડા આપણે ધ્યાનથી જોઈ છે ને તો ખબર પડ્યું, જો આવું એક ટોપકું હોય ને અહીંયાથી ખરી ગયું છે. ક્યારે ખર્યું ને કઈ ખબર નથી. તો મમ્મી એવું કહે છે કે પહેલેથી જ ખરીદને આવ્યું હોય છે. પહેલેથી તો ખરીદ ન આવ્યું હોય, પણ મને લાગે કે પેડ હોય ને ભરાણું હોય ને, તો જો આવું એક ટપકો અહીંયાથી આપણે છે ને ખોવાઈ ગયું. તો આજે છે ને ડુંગળીનું ખાર્યું અને રોટલી બનાવવાની છે. અને ઓલરેડી થોડીક સેન્ડવિચ પડી છે, તો એ ખાઈ લેવું. બાકી જે પેટ ખાલી રહે એમાં ડુંગળીનું ખાર્યું અને રોટલી છે. મને તો જો કે ડુંગળી જ નથી ભાવતી એટલી બધી, એટલે ડુંગળીનું ખાર્યું નથી ખાતી. એટલે મેન તો પપ્પા હાટું જ બનાવી છે. પપ્પાને ભાવે, એકલાને થઈ જાય એટલે આપણે જો ખાર્યું બનાવી છે. તેલ મૂકી દીધું છે, લોટાઈ બંધાઈ ગયો છે. તો અહીંયા છે ને કોઈ માણસો જ તમને ન દેખાય. લાઈક સુરત થી અહીંયા આવે તો સુરત કેટલા બધા ઘરમાં મેમ્બર હોય. લાઈક મારા ભાભી હોય, અડધું થોડીક વાર થાય ત્યાં આવે, દાદા હોય, મમ્મી હોય, લાઈક બહુ બધા મેમ્બર હોય. અને અહીંયા જો કોઈ ન જોવા મળે. હાવ એટલે હાવ સૂનું લાગે. જો અમારે રાતે કઈક બને ને તો બીજા દિવસે મેનુ છે ને ફિક્સ જ હોય છે. કાલે બનાવી હતી અમે સેન્ડવિચ વેજીટેબલ, અને આજ બપોરે ફિક્સ છે એમને મેનુ. કારણ કે કાલે નીરવે મમ્મી એને એવું કીધું કે અમે ત્રણ તો ખાઈ જાવ, પણ એ લોકોએ ખાધી નથી એટલે આ પડી ગઈ. ઓકે, કાંઈ વાંધો નહીં. બીજા દિવસે ઓછું હોય ને તો ખાવાની મજા આવે. કા ઓછું નથી, તમ તાર વધારે જ છે. ત્રણેય થઈ જાય ને એટલું છે. થોડીક વળી ઘટે તો થોડુંક ઘટે. એમ નથી કેતી અમે તો ખાઈ લીધી, તો એમ નથી કેતી કે વધારે બનાવીશું. હા, આનું કાઢે છે મા દીકરાનું કા. પણ કાલે છે ને નકર હું બ્રેડ લેવા જાઉં તો ગણીને એમ લાવું. કાલે નીરવ બ્રેડ લેવા ગયો હતો ને, એટલે એની રીતે 2 પેકેટ લઈને બે આવ્યો. તો 5 જણામાં તો 2 પેકેટ નો જ જોઈએ. વધારે હોય ધારું બીજા દિવસે ખાવા થાય. હા, એ તો ખાઈ લેવું. જો અત્યારે રસોઈ ઓછી કરવી, બીજું હું એક ટાણામાં 2 ટાણાની રસોઈ. જો માં નીરવ છે જીવનો જબરો, એટલે એ જાજુ જ લાવે. હા, કોઈ દિવસે માપ ન હોય, ખૂટે નહીં કોઈ દિવસ. હું લાવું મમ્મી લાવ તોય ખૂટે નહીં. કા આપણા જીવ છે બહુ મોટા. અને પાયલ લાવવાની કટ રસોઈ કરે. એટલે મારો જીવ તો મોટો જ છે, પણ હું વસ્તુ બધી કટોકટી લાવું. એવું નથી કે મારો જીવ ટૂંકો છે એમ. ટૂંકમાં આ બનાવે ને તો કેવું હોય કે છેલ્લી સેન્ડવિચ પૂરું થઈ જાય. એટલે વધે ને તો 1-2 વધે. અને મેં બનાવ્યું લાઈક હું પર્પઝલી બનાવું ને કે મારે કાલ બપોરે બનાવીશ તો જ વધારે બને, બાકી તો ઓછું જ બને. એમ કટોકટી બને, ઘટે નહીં અને વધે નહીં. તો રાતે જો એકદમ આપણે સાદું બનાવ્યું છે. એક બાજુ ખીચડી છે ને એક બાજુ જે તેલ મૂક્યું છે, આપણે શાક વઘારવાનું છે. તો રાતના જમવામાં ખીચડી અને શાક છે. અને આ ટી શર્ટ છે ને બીજા કોઈ ગમ્યું હોય કે ન ગમ્યું હોય, મને એટલું ગમ્યું છે ને કે વાત જવા દો. કલર બહુ મસ્ત છે. આમાં 3 કલર હતા, એક ક્રીમ, એક રામા ને એક આ. તો મારે તો નહોતું લેવું, પણ મારા ભાભીએ પરાણે આપ્યું ને તો મેં તો મરૂન કલર આપો, કારણ કે મને મરૂન કલર છે ને મને એવું લાગે કે શૂટે મસ્ત થાય છે અને લાગે છે સારું. તો અત્યારે છે ને લગ્નની સિઝન બહુ હાલે છે. તો બધાય છે ને ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, વોટ્સઅપમાં બધાય છે ને નકરા ફોટા લગ્નના પોસ્ટ કરે ને, તો મને એક વસ્તુ લેવાની ઈચ્છા થઈ છે નીરવ. શું? લાઈક સ્લીવલેસ બાયનું આવે ને, સરારા નથી આવતું આટલું ક્રોપ ટોપ જેવું આવે, નીચે સરારા આવે, એવું બ્લુ કલરનું લેવાની ઈચ્છા થઈ છે. આપણે લેવું નહીં, પણ હવે ગમે ત્યારે નવી વસ્તુ લેવું ત્યારે સૌથી પહેલા એ લેવું આપણે. અને અત્યારે બીજી સિઝન આવે, તને ખબર છે? શેની? જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ હોય ને એમાં એનિવર્સરીની સિઝન હાલે. કારણ કે બધાના લગ્ન આ 3 મહિનામાં
મોસ્ટ પ્રોબેબલી થયા હોય. હા એ વાત સાચી છે પણ કેમ કે આ લગ્ન અત્યારે બધાયના થાય છે એવી રીતે આપણે થયા હોય એટલે આપણી એનિવર્સરી આવે છે. બીજાનું કોઈનું વિચારમાં આપણું વિચાર આપણી તો આવતીકાલે જ છે પણ લોકો ત્યાં 3 મહિનામાં આવે કારણ કે આ 3 મહિનામાં જ લગ્ન થયા હોય. અને એમાં 26મી જાન્યુઆરીને લગ્ન અને 14 ફેબ્રુઆરીને એટલા લગ્ન હોય ને કે તું WhatsApp નું સ્ટેટસ ખોલે તો હેપી એનિવર્સરી નકરા એ જ હોય ટક 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 હમણાં તું શું બોલી? હેપી એનિવર્સરી Thank you. હેપી એનિવર્સરી Thank you. હેપી એનિવર્સરી ને એડવાન્સ થેન્ક યુ. લાવો ગિફ્ટ આલિયો ગિફ્ટ. હવે જો કે મોટા થઈ ગયા છે હવે ગૌઢા થઈ ગયા છે એ બધી ઉંમર નથી હવે ગિફ્ટ લેવાની તોય તમે ધરાતા નથી. ધરાતા નથી મેં ક્યાં કીધું આ વખતે ના પાડી દીધી કે હવે નો દે તો ગિફ્ટ નથી જોતી કાંઈ આ કે દેતો નહીં, હું દેવાનો નહોતો. એ તો હવે આપણે અમાર બંનેમાં એવું થઈ ગયું છે કે કઈક જરૂર હોય ને તો એકબીજાને લઈ દઈ પૈસા જો કે હું નીરવને લઈ દઉં તો એ નીરવ ચૂકવે અને નીરવ મને લઈ દે તો એ નીરવ ચૂકવે એટલે તારે કઈ જોતું હોય તો મને કહેજે એડવાન્સ તો હું કહી દઉં મારા હસબન્ડને કે બિલ પેમેન્ટ કરવાનું છે એટલે કેટલા હસબન્ડ છે તારા? એક જ હસબન્ડ છે મારો મારાથી અલગ એક. જો આજે જમવા એકદમ સાદું છે. ખીચડી છે, બટેકાનું શાક છે, પાપડ છે, છાશ છે અને બધાય જો જમવા માટે બેસી ગયા છે. હાલો બધા લોકો ખીચડી અને બટેકાનું શાક ખાવા. તો વાગી ગયા છે રાતના 11:30 અને ફક્ત 30 મિનિટ પછી એટલે કે રાતના 12 વાગશે ને એટલે તારીખ થશે 21 ફેબ્રુઆરી અને અમારી એનિવર્સરી આવે છે અને અમારા લગ્ન જીવનના 3 વર્ષ લાઈક 30 વર્ષ જેવા પૂરા થાય છે. તો કે 3 વર્ષ જ પૂરા થાય, 30 કે 3 તને ખબર હોય 30 વર્ષની તો હું પૂરી નથી થઈ ક્યાંથી લગ્નને પૂરા થતા હતા મજાક. 3 વર્ષ અમારા લગ્ન જીવનને પૂરા થાય છે. જાડુ એડવાન્સમાં હેપી એનિવર્સરી. હેપી એનિવર્સરી હા હાથ રાખ્યો છે મેં, તું હાથ તો મિલાય. અમે છે ને 12 થી અહીંયા ઘરે આવ્યા એટલે ઘરે આવ્યા એટલે મેં તરત નીરવને એનિવર્સરી વિશ કરી મેં નીરવ હેપી એનિવર્સરી એડવાન્સમાં તો મને કે તને શું એટલું બધું એક્સાઇટમેન્ટ છે કે બર્થડે ને એવું હોય તો ઠીક છે આમાં શું છે મેં એટલે તને ખુશી નથી મારી યારે લગ્ન થયા એમ તારે આ તારીખે કે નહીં મને ખુશી નથી દુઃખ છે એટલે આવું કે છે હજી 3 વર્ષ થયા છે 30 વર્ષ જેવું નીરવને લાગવા માંડ્યું છે. નહીં એવું નહીં, મને એવું છે કે સવારથી મને 45મી વાર એડવાન્સમાં હેપી એનિવર્સરી. 45 મિનિટ કૂદ તારી હારે નહીં રહ્યું આખો દિવસમાં 45 મિનિટ નહીં, તું હું તારો પણ મગજ એમને એક મિનિટે કદાચ કહેતી હોય ને તોય ટોટલ 45 મિનિટ જોઈ તાર હારે રહેવા માટે તો મેં તને 45 વાર વિશ કર્યું હોય 5 વાર મેક્સિમમ કર્યું છે 45 વાર તો નથી 145 વાર એના દિવસમાં મને કીધું હેપી એનિવર્સરી. એટલે મેં એને કીધું માણસનો નાના છોકરાનો બર્થડે કેવો એટલી એક્સાઇટમેન્ટ કીધું ખાલી લગ્નના 3 વર્ષ જ પૂરા થયા છે. એક્સાઇટેડ હો તમે એનિવર્સરી પણ એટલું બધું શું ઓળી મને હોય આ મને એવું લાગે કે છોકરી અને છોકરામાં ઘણું બધું અંતર હોય લાઈક નીરવનો બર્થડે હોય ને તો નીરવ કરતા વધારે છે ને હું આમ ખુશ હોય એક્સાઇટેડ હોય અને નીરવની એક્સાઇટમેન્ટ મારી તો વહી ગઈ છે અડધી પણ માર કરતા વધારે નીરવની બધી એક્સાઇટમેન્ટ વહી ગઈ છે હાવ ગૌઢા થઈ ગયા હોય ને એવું ફીલ થાય છે. ગૌઢા નહીં, બોયઝ ને આવું જોઈએ પણ એનિવર્સરી હોય બોય નો ડાઉટ. આવું લગન પહેલા તો આવું નહોતું બોયઝ ને લગ્ન પહેલા હું તો આવો જ હતો નહોતો સરપ્રાઈઝ આપતો અને ખબર છે પણ એ તો કરવું પડે. કે હવે લગન થઈ ગયા એટલે કાંઈ નહીં કરવાનું. મારી વાત સાંભળજો, હું વાત કહું, મજાક મસ્તી સાઈડમાં કરો. એનિવર્સરી બર્થડે નું અમને હોય પણ છોકરી જેટલું ન હોય. આ લોકોને કેટલું એક મારી કાલે એનિવર્સરી મને તો એનિવર્સરી એટલે લગ્નના 3 વર્ષ પૂરા થતા એની હાટું કયું નાચું કૂદું તો નહીં. નાચવા કૂદવાનું કોઈ કહેતું નથી ખાલી વિશ કરો. અરે આ તો દુઃખના દિવસો કહેવાય. હવે કેમ કાંઈ પણ અમને ખબર હમણાંથી તો રિયલ નીરવ છે નકરું આવું જ બોલ બોલ કરે છે મને અમુક વાર મજાકમાં લેવું ગમે પછી હવે મને એવું લાગે કે નીરવ છે નીરવને હું નથી ગમતી પછી મને અંદરથી મનમાં એવું લાગે મને ખબર છે નીરવને ગમું છું પણ મને અંદરથી એવું લાગે સાચું સવાલ એના છે ને જવાબ એના છે. ખોટું નથી. છોકરીને કેવું ખબર 5 મિનિટ બાદ જો તમે બધા આ વાત માનતા હોય તો કોમેન્ટ કરજો અને તમે લોકો કોમેન્ટ કરશો. છોકરીને કેવું 5 મિનિટમાં તમે દુનિયાના સૌથી ખરાબ હસબન્ડ અને 5 જ મિનિટમાં ઓટોમેટિકલી એ કે દુનિયાનો બેસ્ટ હબી એમ એવી સ્ટોરીઓ ચડાવી દે. એટલે આ હસબન્ડ એટલે આ છોકરીને સમજીને અઘરી છે. હું કેવું મને તો એવું નથી લાગતું એમાં એવું હોય કે જ્યારે જેવું ફીલ થાય ને એવું અમે કહી અંદરથી તો મને એવું લાગે કે નીરવ સારો હસબન્ડ છે પણ હમણાં કેટલા દિવસથી ભલે મજાકમાં જ કહેતો હોય પણ મને હવે થોડુંક મને એવું લાગે છે કે નીરવને મજાક બંધ કરી જવું જોઈએ અને મને એવું કેવું જોઈએ પાયલ આઈ લવ યુ ને એવું બધું થોડું ઘણું તાર મને કેવું જોઈએ. કાંઈ વાંધો નહીં, હેપી એનિવર્સરી. હજી વાર છે. કેટલી વાર છે? અડધી કલાકની વાર છે. હુઈ જાવ. નીરવ એવું જ કરે જ્યારે મારા લગ્ન થયા ને તો મારો પહેલો બર્થડે અહીંયા હતો તો મને એમ કે નીરવ હમણાં મને 12 વાગે વિશ કરશે. આરો થયો એમ ન બોલે મારા લગ્નના દિવસે હોઈ ગયો તો કોણ લગ્ન કરવા આવ્યું તું? પહેલા બર્થડે ની વાત કરું છું તો ત્યારે શરદ પૂનમ હતી મારો જ્યારે પહેલો બર્થડે અહીંયા ફટાફટ લગ્ન કહાની પછી કે ત્યારે. ફટાફટ. તો મને એમ કે નીરવના 12 વાગે વિશ કરશે તો નીરવ તો છે ને બટા ઓલા શું કહેવાય 12 ઓલા હું પૌવા દૂધ પૌવા હોય ને તે ખાવા હોય હું તો વાત ચોક નીરવ આવે 12 સાડા 12 થઈ ગયા તોય નહીં
પછી હાડા મારે આવીને ગીત વગાડે છે હેપી બર્થડે ટુ યુ, પછી તું બોલી જ નહીં નીરવાને. તો નીરવને કઈ ખબર નહોતી કે આ રિહાની છે, એમ કે કાંઈ વાંધો નહીં, તો હુઈ ગયો. છોકરીઓને બધું બહુ હોય, અમે છોકરાઓ શીખી આવ્યા. હવે જેને બહુ બધી છોકરીઓ ફેરવું એને બધું આવડતું, મારે જેવા શું આવડતું? મેં તો હવે તું શીખશો નવી છોકરી નહીં, ફેરવતા. મેં તો પેલી ફેરી એના લગ્ન થઈ ગયા. Shit. તો સારી વાત છે કે ખરાબ વાત છે? એટલે મને બધા એવું લગતા મારા હોય, માટે સારી વાત છે. બધા એવું લગતા હોય કે ઈ સારી વાત કહેવાય કે શું કહેવાય, તમે જે પેલા ફટાફટ પ્રમાણે લગ્ન થઈ જાય એમ. આઈ હોપ કે તમને મારો આજનો વ્લોગ બહુ ગમ્યો હશે. ગમે તો લાઈક કરો, મસ્ત મજાની કોમેન્ટ કેટલી રાયડું રાખે છે. અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, Facebook પર જતા તમને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ સાથે કાલે. ત્યાં સુધી બાય 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 બાય. સારાંગે મને તો હાવ નહીં, તમને હાવ નહીં ગયું એવું વર્તન કર્યું. બાય આમાં હું એનિવર્સરી કરે આ ભૂલતી હાથ છે ને આમ નો આવી જાય ધ્યાન આવીને. બાય બાય. ચલો સારાંગે બાય 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 બાય.